હેલો દોસ્તો, હવે આપણે જોઈએ કે ભાઈ D2D માટેનું જે રાઉન્ડ 1નું રિઝલ્ટ છે એ આજે આવી ગયું છે. એની ડેટ જે આવવાની એ 2 તારીખ હતી, પરંતુ 1 તારીખના રોજ એટલે કે આજે આવી ગયું છે. તો હવે આપણે જોઈશું ભાઈ તમે આ જે રિઝલ્ટ છે રાઉન્ડ 1નું D2D માટેનું એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રી માટેનું, અને તમે જે રિઝલ્ટ કરી રીતનું ચેક કરી શકો છો, એટલે કે જે સીટ અલોટમેન્ટ રિઝલ્ટ, અને એની અંદર તમારે કઈ રીતની ફીસ ભરવાની છે, કઈ રીતનું એડમિશન કન્ફર્મ કરવાનું છે, કઈ રીતનું એડમિશન લેટર ડાઉનલોડ કરવાનું છે, આપણે પ્રોસેસ જોઈશું. અને ધારો કે આની અંદર એડમિશન ના મળે તો આગળ શું કરવાનું એ પણ આપણે જોઈએ. તો પહેલાં તો આપણે જે આની અંદર કઈ રીતનું એડમિશન કન્ફર્મ કરવાનું છે એ જોઈ લઈએ, અને એના પછી હું તમને એની લાસ્ટ ડેટ ને બધું એના વિશે જે પણ ઇમ્પોર્ટન્ટ માહિતી જે છે એ આપણે પછી જોઈએ. તો પહેલાં તમારે જે રિઝલ્ટ જોવા માટે સૌપ્રથમ તો જે ACPCની જે આપણી વેબસાઇટ છે એની અંદર તમારે લોગિન કરી દેવાનું, અને લોગિન કરીને સીધા તમારે અહીંયા આવી જવાનું. એના પછી અહીંયા તમને જે ઓપ્શન દેખાય છે સીટ અલોટમેન્ટ રિઝલ્ટ, તો સિમ્પલ એના ઉપર ક્લિક કરી દેવાનું. એના પછી તમને અહીંયા ટાઈપનું આવશે. તો આની અંદર ફરી પાછું તમારે શું કરવાનું છે, ફરી ઓપ્શન છે સીટ અલોટમેન્ટ રિઝલ્ટનો, તો ફરી એના ઉપર ક્લિક કરવાનું. એના પર ક્લિક કરશો એટલે તમારી સામે જે પણ એડમિશન બધી ડિટેલ્સ છે બધી આવશે. તો જો તમને ધારો કે એડમિશન મળ્યું છે તો તમારી સામે તમારી જે એલોટમેન્ટ ડિટેલ્સ જે છે આવશે. ધારો કે જો કોઈને એડમિશન નથી મળ્યું તો એની અંદર એમને સિમ્પલ લખેલું હશે ભાઈ તમને કોઈ પણ સીટ જે છે અહીંયા એલોટ કરવામાં આવી નથી, તમને વધારે ચોઇસ ફિલિંગ કરવા જણાવવામાં આવે છે, એવું તમને રાઉન્ડ 2ની અંદર મતલબ એવું લખેલું હશે કે ભાઈ તમે વધારે ચોઇસ ફિલિંગ કરજો રાઉન્ડ 2ની અંદર, બરાબર છે. એટલે તમને કોઈ સીટ અલોટ કરવામાં આવી નથી એવું તમને લખેલું હશે જેમને ધારો કે એડમિશન નહીં મળ્યું એમને. પરંતુ જેમને ધારો કે એડમિશન મળ્યું હશે તો એમને અલોટમેન્ટ ડિટેલ્સ આ ટાઈપની હશે. આની અંદર મેન શું જોવાનું છે, ભાઈ તમને કઈ કોલેજમાં મળ્યું હોય અને કઈ બ્રાન્ચમાં મળ્યું હોય તો તમારે મેન ખાસ જોઈ લેવાનું. બાકી તમને બીજી બધી અહીંયા તમને ડિટેલ્સ એની બધી આપેલી હશે, ભાઈ તમને તમારો રેન્ક કયો હતો, પછી તમને એલોટમેન્ટ કેટેગરી બધાને મોસ્ટ ઓફ ઓપન જ હશે, પછી અલોટમેન્ટ કોટા કયો છે, રાઉન્ડ નંબર, પછી ચોઇસ નંબર તમારો કયો છે, એ તમને એ બધી ડિટેલ્સ હશે. પરંતુ તે તમારે ખાસ ઇમ્પોર્ટન્ટ નથી. પહેલાં જે મેઇન ઇમ્પોર્ટન્ટ જે છે ભાઈ તમને કઈ કોલેજમાં મળ્યું છે, તમને કઈ બ્રાન્ચમાં મળ્યું છે, તો એટલું તમે ખાસ જોઈ લીધું. તમને એડમિશન જે પણ મળ્યું છે બધું બરાબર છે. હવે તમારે આને કન્ફર્મ કરવાનું રહેશે. હવે કન્ફર્મ માટે તમારે જે પણ અહીંયા ફીસ હોય એ તમારે એની અંદર ફીસ ભરવાની રહેશે. પ્રાઇવેટમાં મળ્યું છે તમારે એની અલગ જે પણ ફીસ હશે, જેમ કે 15,000 20,000 જે પણ હોય તમારે હશે. જો તમને ગવર્મેન્ટમાં મળ્યું છે તો આની અંદર ફીસ જે છે મોસ્ટ ઓફલી તમારી 1,500ની આસપાસ હશે, બરાબર છે. તમારે એની ફીસ જે ભરીને તમારે કન્ફર્મ કરવાનું રહેશે. હવે ઘણા બધાને એક ડાઉટ હશે કે ભાઈ મને ધારો કે જે પણ આ એડમિશન મળ્યું છે હજુ મારે રાઉન્ડ 2ની અંદર એપ્લાય કરવાની ઈચ્છા છે, હજુ મતલબ મારે રાઉન્ડ 2ની અંદર એપ્લાય કરવું છે, તો એમને શું કરવાનું, પહેલાં રાઉન્ડ 1નું જે ધારો કે હાલ એડમિશન મળ્યું છે એને એકવાર કન્ફર્મ કરી દેવાનું, પછી તમારે રાઉન્ડ 2 જ્યારે પણ આવશે ત્યારે એની અંદર એપ્લાય કરવાનું. એટલે આની અંદર કન્ફર્મ કરેલું હશે શું ફાયદો થશે, તો કે ભાઈ તમે જો આને કન્ફર્મ કરેલું હશે અને જો તમે રાઉન્ડ 2ની અંદર એપ્લાય કરશો, જો રાઉન્ડ 2ની અંદર ધારો કે ના મળે તો તમારું જે રાઉન્ડ 1નું એડમિશન જે છે રહેશે. પરંતુ ક્યારે રહેશે, જ્યારે તમે આની અંદર ફીસ ભરેલી હશે ત્યારે રહેશે, બરાબર છે. જો તમે આની અંદર ફીસ નહીં ભરો અને રાઉન્ડ 2માં એપ્લાય કરશો, રાઉન્ડ 2માં પણ ધારો કે ના મળે તો તમારું રાઉન્ડ 2માં મતલબ ના મળ્યું, રાઉન્ડ 1ની અંદર મળેલું હતું બરાબર, પરંતુ આને તમે કન્ફર્મ નહોતું કર્યું તો આ પણ તમારું જતું રહેશે, બરાબર. એટલે પહેલાં તમારે રાઉન્ડ 1નું જે પણ એડમિશન છે એને તમે કન્ફર્મ કરી દો એકવાર. એટલે શું, ધારો કે રાઉન્ડ 2માં ના મળે ને તો પણ તમારું રાઉન્ડ 1નું તમે જે કન્ફર્મ કરેલું છે એ રહેશે. પરંતુ જો તમે રાઉન્ડ 2માં એપ્લાય કરો છો, રાઉન્ડ 2માં પણ ધારો કે જો મળી ગયું, બરાબર, તો તમારું રાઉન્ડ 1નું એડમિશન કેન્સલ થઈ જશે. આ કોના માટે છે કે ભાઈ જેમને રાઉન્ડ 2ની અંદર હજુ એપ્લાય કરવું હોય એમની વાત છે. જેમને રાઉન્ડ 1માં એડમિશન આ મળી ગયું છે એ બરાબર છે, તો પછી એમને રાઉન્ડ 2ની વાત આવતી જ નથી. માની લો આ એડમિશન તમને જે પણ છે બધું કમ્પ્લીટ છે, ઓકે છે, બરાબર છે, તમે આનાથી સેટિસ્ફાય છો, તો તમારે સિમ્પલ આને કન્ફર્મ કરવાનું છે. હવે કન્ફર્મ માટે તમારે આની અંદર જે પણ ફીસ હોય એને ફીસને પે કરવાની રહેશે. કઈ રીતની પે કરવાની છે, તો તમારે આની અંદર બીજો ઓપ્શન છે પે સીટ એક્સેપ્ટન્સ ફીસ, તો સિમ્પલ એના પર ક્લિક કરવાનું, અને એના પછી તમને અહીંયા એની જે પણ ફીસ હશે બધી આવશે. માની લો અહીંયા જે પણ ધારો કે એડમિશન મળ્યું છે એ પ્રાઇવેટમાં મળેલું છે, તો પ્રાઇવેટની અંદર અહીંયા તમે ફીસ જોઈ શકો છો કે 20,000 રૂપિયા છે. તો તમારે શું કરવાનું છે, આની અંદર જે ઓનલાઈન પેમેન્ટ પર ટિક કરી અને પે ફી પર ક્લિક કરવાનું, અને સીધું આની અંદર જે પણ ધારો કે એની પેમેન્ટ મેથડ આવશે, UPI છે, તમે જે તમારું ડેબિટ કાર્ડ છે તમે એનાથી પે કરી શકો છો. તમારે એમાં સિમ્પલ એને પે કરી દેવાનું છે. અને ધારો કે જો તમને ગવર્મેન્ટમાં એડમિશન મળી ગયું છે તો એની ફીસ જે છે 1,500 રૂપિયા જેવી હશે, તો એ તમારે પે કરવાની હશે. તો એના માટે પણ તમારે શું કરવાનું છે, અહીંયા તમને જે થ્રુ બિલ્ડેક્સનું જે ઓપ્શન હશે એમાં ટિક કરવાનું છે. એના પછી પે ફી પર ક્લિક કરવાનું, એના પછી તમારી સામે આ ટાઈપનું આવશે. તો આની અંદર પણ તમારે શું કરવાનું, અહીંયા ઓપ્શન હશે ભાઈ બિલ્ડેક્સ પેમેન્ટ ગેટવે, તો એના પર ફરી પાછું જે રાઉન્ડ છે એમાં ટિક કરવાનું, અને એના પછી પ્રોસીડ ફોર પેમેન્ટ કરવાનું, અને એના પછી તમને અહીંયા પેમેન્ટની અલગ અલગ જે મેથડ અહીંયા ખુલશે. તમારી પાસે જે પણ અવેલેબલ હોય તમે એનાથી તમે પેમેન્ટ કરી શકો છો. સિમ્પલ તમે જો ગૂગલ પે યુઝ કરો છો તો તમારે UPI સિલેક્ટ કરી દેવાનું, એના પછી ગૂગલ પેથી સીધું તમારે એમાં પેમેન્ટ કરી દેવાનું. એના પછી જેવું પેમેન્ટ તમારું સક્સેસફુલ થઈ જાય એટલે તમને આ ટાઈપનું અહીંયા એની અંદર આવી જશે ભાઈ તમારું પેમેન્ટ જે છે તમારું સક્સેસ થઈ ગયું છે.
એના પછી સિમ્પલ શું કરવાનું, ગો બેકનો ઓપ્શન છે એના પર ક્લિક કરો એટલે તમે સીધા આ ટાઈપના જે ડેશબોર્ડ પર જતા રહેશો. એના પછી શું કરવાનું છે, ભાઈ આની અંદર જે છે એ ડાઉનલોડ લેટરનો ઓપ્શન તમને મળી જશે. તો આની અંદર ડાઉનલોડ લેટર જે છે ખાસ કરવાનું છે. આ બરાબર છે, એટલે કે એડમિશન લેટર તમારું જે છે ખાસ ડાઉનલોડ કરવાનું રહેશે. જો તમારી પાસે એડમિશન લેટર જે છે આનું નહીં હોય તો તમને જે પણ એડમિશન મળ્યું છે એ પણ તમે કોલેજમાં જ્યારે પણ જશો એના રિપોર્ટિંગ માટે ત્યારે આ લેટર જે છે માંગશે. એટલે ખાસ આની તમારે PDF સાચું નાખવાની છે, બરાબર. નહીંતર શું થશે, પછી આ ડાઉનલોડ નહીં થાય. એટલે તમારી પાસે નહીં હોય એટલે તમને કોલેજમાં રિપોર્ટિંગ વખતે બહુ પ્રોબ્લેમ થશે ને પછી આ ડાઉનલોડ નહીં થાય પાછો. એટલે ખાસ આને જેવું તમે ફીસ ભરી લો એના પછી તમારું એડમિશન લેટર જે છે એનો ઓપ્શન આવી જશે આ રીતનો. તો ડાઉનલોડ લેટર પર તમારે ક્લિક કરીને તમે ડાઉનલોડ પણ કરી શકો છો. અને જેવું ફીસ ભરી જાય એના પછી પણ તમને એની જે ઓપ્શન જે છે તમને પે સીટ એક્સેપ્ટન્સ જો ફી હતો એનો જે મતલબ ઓપ્શન હતો એના નીચે જ તમને એનો જે છે એડમિશન લેટરનો ઓપ્શન મળી જશે. તમે એનાથી ત્યાં પણ ક્લિક કરીને તમે એડમિશન લેટર તમે ડાઉનલોડ કરી શકો છો. તમે ધારો કે પણ TFWની અંદર એડમિશન ધારો કે મળ્યું હોય તો TFW વાળાને એમને કોઈ પણ ફીસ જે છે એની અંદર પે કરવાની હોતી નથી. તો એમને સિમ્પલ શું કરવાનું છે, જે પણ એડમિશન મળ્યું છે એને એમને સિમ્પલ જે છે એક્સેપ્ટ કરવાનું હોય છે. જેવું એ લોકો એક્સેપ્ટ કરશે એટલે એમને જે છે એડમિશન લેટરનો ઓપ્શન જે છે આવી જશે. તો એમને સિમ્પલ એડમિશન લેટર પર ક્લિક કરીને એમને એડમિશન લેટર ડાઉનલોડ કરી દેવાનું છે. એમને અલગથી કંઈ પણ ફીસ ભરવાની હોતી નથી. તો એમને પણ એડમિશન લેટર જે છે એ સીધું એક્સેપ્ટ કરશે એટલે આવી જશે. અને જેમને પણ ફીસ ભરવાની છે તો એમને ફીસ ભર્યા પછી એમને ઓપ્શન આવશે તો એ લોકોને પછી ડાઉનલોડ કરવાનું છે, પરંતુ કરી દેવાનું છે ખાસ, બરાબર છે. અને જો તમે ધારો કે આની અંદર ફીસ નહીં ભરો તો તમારું જે એડમિશન જે છે ઓટોમેટિક એ કન્ફર્મ થઈ જશે. પરંતુ તમે ધારો કે ફીસ નહીં ભરો તો પણ તમે રાઉન્ડ 2ની જ્યારે પણ આવશે ત્યારે તમે એમાં એપ્લાય કરી શકો છો. એવું નથી તમારે ફીસ ભરવી જરૂરી છે, પરંતુ તમારે એડમિશન જો કન્ફર્મ કરવું છે જે મળ્યું છે તો તમારે એમાં ફીસ ભરવાની રહેશે. માની લો તમારે ફીસ નથી ભરવી, એડમિશન નથી જોઈતું તો તમારે ફીસ નહીં ભરવાની. તમે જો રાઉન્ડ 2 આવશે ત્યારે તમે એમાં પણ એપ્લાય કરી શકશો, બરાબર. અને ધારો કે જો તમારી ફ્રી શિપ કાર્ડમાં એમાં યસ કરેલ છે અને તમને ધારો કે જે છે એ પ્રાઇવેટ કોલેજમાં એડમિશન મળ્યું છે તો તમારે એની અંદર શું કરવાનું છે કે ભાઈ ફી જે છે તમારે 0 હશે. તમારે શું કરવાનું, ભાઈ પ્રવેશ જે પણ મળ્યું છે જે તે કોલેજમાં તો એ કોલેજની અંદર સંસ્થામાં તમારે ફ્રી શિપ કાર્ડ જે છે તમારે જમા કરાવવું પડશે. આ કોના માટે છે, અનુસૂચિત જાતિ SC અને ST બંનેવાળા માટે. તો એમને ધારો કે જો કોઈ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન મળ્યું છે તો એમને ધારો કે ફ્રી શિપ કાર્ડમાં એમને યસ કરેલું હતું તો એમને એડમિશન મળી ગયું તો એમને હવે શું કરવાનું છે, ફ્રી શિપ કાર્ડ જે છે તમારા કોલેજમાં જે તે કોલેજમાં એમને તમારે જમા કરાવવું પડશે. જો તમે જમા નહીં કરાવો તો તમારે જે તે કોલેજની ફીસ હશે પ્રાઇવેટ કોલેજની તમારે ફીસ ભરવાની રહેશે. એટલે કે આ પણ છે. અને માની લો તમારે એડમિશન કેન્સલ કરવું છે તો તમે સીધું વિથડ્રોનું ઓપ્શન આવે છે તો વિથડ્રો પર ક્લિક કરીને તમે કેન્સલ પણ કરી શકો છો, પરંતુ હાલ તમારે કરવાનું નથી, બરાબર. તો આટલી જે છે ઇમ્પોર્ટન્ટ ગાઈડલાઇન્સ હતી કે ભાઈ આટલી તમારે પ્રોસેસ રહેશે. અને ખાસ ઇમ્પોર્ટન્ટ એ છે કે ભાઈ તમે આને લાસ્ટ ડેટ તમારી જે છે આને કન્ફર્મ કરવાની 6 તારીખ રહેશે. તમે 6 તારીખ સુધીની અંદર આમાં ફીસ ભરીને તમે એડમિશનને કન્ફર્મ કરી શકો છો, એના પછી નહીં કરી શકો. એટલે આ લાસ્ટ ડેટ છે. હજુ તમને ખબર ના હોય અથવા તમારા મિત્રોને પણ ખબર ના હોય તો વિડીયો શેર કરજો એટલે એ લોકોને ખબર પડે. નહીંતર શું થાય છે કે એમને ખબર હોતી નથી અને લાસ્ટ ડેટ જતી રહે છે અને પછી એમ કહે ભાઈ મારું રાઉન્ડ 1માં મને મળેલ હતું પરંતુ મેં એને કન્ફર્મ નહોતું કર્યું. તો કન્ફર્મ નહીં કરો તો તમારું જે પણ એડમિશન મળેલ છે હાથમાં આવ્યું છે એ પણ જતું રહેશે. એટલે ખાસ તમે કન્ફર્મ આને કરી દેજો, બરાબર છે. એક બેકઅપ પ્રોટેક્શન માટે ધારો કે જેમને રાઉન્ડ 2માં એપ્લાય કરવું છે એમને પણ એક બેકઅપ પ્રોટેક્શન માટે કરીને પણ તમે રાઉન્ડ 1નું એડમિશન કન્ફર્મ કરી દેજો, બરાબર. એટલે જો તમને રાઉન્ડ 2માં ધારો કે મળી જશે તો તમારું રાઉન્ડ 1નું એડમિશન કેન્સલ થઈ જશે. પણ જો તમને રાઉન્ડ 2માં નહીં મળે તમારું રાઉન્ડ 1નું એડમિશન રહેશે. એટલે બેકઅપ પ્રોટેક્શન માટે કરીને તમે આને કન્ફર્મ ખાસ કરી દેજો, બરાબર છે. તો આઈ હોપ કે તમને વિડીયો સરસ લાગ્યો હશે અને કંઈ પણ પ્રોબ્લેમ હોય તમે કમેન્ટમાં રજૂ કરી શકો છો અને તમે વોટ્સએપમાં મેસેજ કરી દેજો કંઈ પણ પ્રોબ્લેમ હોય તો. કોમેન્ટમાં તમને જે છે ઘણી બધી કોમેન્ટ આવતી હોય છે એટલે તમને ધારો કે એની અંદર રિપ્લાય ના મળે પરંતુ તમે વોટ્સએપમાં મેસેજ કરી દેજો તો તમને નાની જે લાસ્ટ ડેટ છે ફીસ ભરવાની એના પહેલાં તમને રિપ્લાય જે છે મળી જશે. તો આઈ હોપ કે તમને વિડીયો સરસ લાગ્યો હશે. ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.